જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બસીરા મંદ્રા. વિદ્યાર્થી મિત્રો, આપણે ટેટ અને ટાટ માટે જે પ્રશ્નોની સિરીઝ શરૂ કરેલી એ તો આપણી એમને એમ યથાવત જ છે, પણ ઘણા સમયથી હું ફ્રી નથી રહેતી, એ માટે વિડીયો અપલોડ નથી થઈ શક્યા. પણ આજે ટેટ ટાટ, ત્યાર પછી કોન્સ્ટેબલ અને દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાય એવો એક અગત્યનો ટોપિક જે છે, જેને આપણે નામ એટલે કે સંજ્ઞા કહીએ છીએ, એને આજે આપણે સમજવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે આ ટોપિક જે છે એ સમજતા પહેલા તમારી સાથે તૈયારી કરતા એ દરેક વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો જે છે એ શેર કરી દેજો, કેમ કે ખૂબ જ સરળ ભાષામાં સમજૂતી મળવાની હોવાથી દરેક વિદ્યાર્થીને વર્ગમાં ભલે મતલબ કે વર્ગમાં ભલે તમે કોઈ જોઈન ન થયા, પણ અહીંયા મારી સમજણ એટલી વ્યવસ્થિત હશે કે તમને ઓટોમેટિકલી બધું સમજમાં આવવા મળશે. તો ચાલો શરૂઆત કરીએ. સંજ્ઞા એટલે શું? તો કે આપણે કોઈ જડ કે જીવંત વ્યક્તિ વસ્તુને ઓળખવા માટે તેને કોઈને કોઈ નામ આપીએ છીએ, અને વ્યાકરણની પરિભાષામાં તેને શું કહેવામાં આવે છે? સંજ્ઞા કહેવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કીધું છે? તો કે આપણે કોઈ જડ એટલે કે જે નિર્જીવ છે તે, અને જીવંત વ્યક્તિ કે વસ્તુને ઓળખવા માટે આપણે એને કોઈને કોઈ નામ આપીએ છીએ. આપણે જાણીએ જ છીએ કે આપણા બધાના નામ હોય છે, બરોબર છે? અને નામ જ આપણી શું છે? એક ઓળખ છે, આપણું એક અસ્તિત્વ છે. તો આપણી જે ઓળખ છે એને શું કહેવામાં આવે છે વ્યાકરણની પરિભાષામાં? તો કે તેને સંજ્ઞા કહેવામાં આવે. જેમ કે મયુર, પાયલ, પૂર્વી, રાજકોટ, ગાંધીનગર, મહારાષ્ટ્ર, ભારત, સાબરમતી, નર્મદા, કારતક, શ્રાવણ, ગિરનાર, માર્ચ, સોનું, પ્રેમ, સરકાર, દર્શન, ચોખા, લીમડો, ગાય, વિદ્યાર્થી, ટોળું, પરિવાર, મેદની વગેરે. આ એક જે આપણે સંજ્ઞાઓ ભણવાની છે, બરોબર છે, એમાંથી બધામાંથી બબ્બે પાંચ પાંચ નામો જે છે એ આપણે અલગ અલગ સંજ્ઞાના અહીંયા મૂકેલા જે છે, જેથી તમને ખબર પડે કે સંજ્ઞા શું છે. હવે સંજ્ઞાને વિદ્યાર્થી મિત્રો સમજવી હોય તો તમારે એક બાબત એ સમજવી પડે કે સંજ્ઞા જે છે ને લિંગ ધરાવે છે, સ્ત્રીલિંગ, પુલ્લિંગ કે નપુંસકલિંગ, બરોબર છે. એની સાથે સંજ્ઞા જે છે એ વચન પણ ધરાવે છે, એક વચન કે બહુવચન. આની સાથે સંજ્ઞાઓ વિકારી પણ હોય છે અને સંજ્ઞાઓ અવિકારી પણ હોય છે. હવે આ વિકારી અને અવિકારી જે છે એમાં શું ફેર છે? તો કે વિકારી સંજ્ઞાઓ એટલે કે એવી સંજ્ઞાઓ કે જેમાં લિંગના પ્રત્યયો તમે લગાડો છો ત્યારે એના રૂપમાં પરિવર્તન થાય છે. જેમ કે આપણે એમ કહીએ, બરોબર છે, કે છોકર, છોકર એ મૂળભૂત શબ્દ છે. તમે એવું લાગે તો લખી શકો છો. મારી પાસે એવી કોઈ વ્યવસ્થા નથી કે જેથી હું તમને અહીંયા લખીને સમજાવીશ. તમે હાથમાં નોટ અને પેન રાખજો, જેથી તમે લખી અને વ્યવસ્થિત રીતે સમજી શકો છો. આ છોકર જે છે એ મૂળ રૂપ છે, મૂળ પ્રત્યય છે. પણ માની લ્યો કે તમે એમાં પુલ્લિંગનો ઓ પ્રત્યય લગાડો તો છોકરો, સ્ત્રીલિંગનો ઈ પ્રત્યય લગાવો તો છોકરી, અને નપુંસકલિંગનો ઉ પ્રત્યય લગાવો તો છોકરું. એટલે છોકરો, છોકરી, છોકરું, આવા ત્રણ અલગ અલગ રૂપો તમને મળ્યા. આ અલગ અલગ ત્રણ રૂપો જે છે એ શું થયું કે એ મૂળ રૂપ જે હતું છોકર, એમાંથી પરિવર્તન થયું. એટલે એને કઈ સંજ્ઞા કહેવાય? તો કે એને વિકારી સંજ્ઞા કહેવાય. કઈ કહેવાય? વિકારી. કારણ કે એમાં પરિવર્તન થાય છે. બીજું ઉદાહરણ તમે લખી શકો એમાં, દાખલા તરીકે તમે એમ લખો કે મોઢ. આ મોઢ એ મૂળ રૂપ છે, પણ તમે એમાં ઉ પ્રત્યય લગાડો તો મોઢું, તમે એમાં એ પ્રત્યય લગાડો તો મોઢે, તમે એમાં આ પ્રત્યય લગાડો બહુવચનનો તો મોઢા. એટલે લિંગ અને વચનના પ્રત્યયો જ્યારે તેમાં લાગે છે અને ફેરફાર થાય છે તેને શું કહેવામાં આવે છે? તો કે વિકારી સંજ્ઞા કહેવામાં આવે છે. તો એની સામે આ અવિકારી સંજ્ઞા શું છે? કે તેમાં લિંગ કે વચનના કોઈ પણ પ્રકારના પ્રત્યયો તમે લગાડો તો ફેરફાર ન થાય. આમ તો પ્રત્યયો તેમાં લાગતા જ નથી, મારું તો એવું સ્પષ્ટીકરણ છે. કેમ કે ઉદાહરણ તરીકે તમે એવો શબ્દ લ્યો કે પતિ. પતિ જે છે એને તમે પતિ તરીકે જ બોલો છો. પછી કાંઈ તમે એને ઉ પ્રત્યય લગાડો તો પતુ, ઈ પ્રત્યય લગાડો તો પતિ, એટલે ઈ સ્ત્રીલિંગ વાળાની વાત કરું છું, સ્ત્રીલિંગ વાળો જે ઈ આવે છે એની. ઓ પ્રત્યય લગાડો તો પતો. તો આવા કોઈ શબ્દો બનતા નથી. એનો મતલબ શું છે કે એ સંજ્ઞા એવી છે કે લિંગ અને વચનના પ્રત્યયો જો તમે લગાડશો તો એના રૂપમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન થશે
નહીં. આથી તે સંજ્ઞા કેવી સંજ્ઞા છે તો કે અવિકારી સંજ્ઞા. પતિ એવા શબ્દની સાથે તમે નોટ કરી શકો છો કે સાસુ શબ્દ જે છે એને પણ લિંગ અને વચનના પ્રત્યયો લાગતા નથી, એનામાં ફેરફાર થતો નથી. રાજા શબ્દ જે છે એને પણ આવા કોઈ પણ પ્રકારના શબ્દો પ્રત્યયો લાગતા નથી. કેડી, કેડી જે આપણે કહીએ ને ચાલવાની જે કેડી હોય, તો આ કેડી જે છે એ પણ એવો શબ્દ છે, એટલે કે એ પણ એવી સંજ્ઞા છે કે એને લિંગ કે વચનના કોઈ પણ પ્રકારના પ્રત્યયો લાગતા નથી. માટે આ બધી સંજ્ઞાઓ કેવી છે તો કે અવિકારી સંજ્ઞાઓ છે. એટલે સંજ્ઞાઓ વિકારી પણ હોય છે અને અવિકારી પણ હોય છે. આની સાથે સંજ્ઞા જે છે એ મૂર્ત પણ હોય છે અને અમૂર્ત પણ હોય છે. મૂર્ત સંજ્ઞાઓ એટલે કેવી સંજ્ઞાઓ તો કે જેને તમે તમારી પંચેન્દ્રિય દ્વારા અનુભવી શકો છો, એ મૂર્ત સંજ્ઞાઓ છે. પણ જેને તમે પંચેન્દ્રિય દ્વારા અનુભવી નથી શકતા, એટલે કે તમારા આંખ દ્વારા, હાથ દ્વારા, નાક દ્વારા, જીભ દ્વારા, સ્પર્શ દ્વારા જેને તમે અનુભવી નથી શકતા, એ બધી સંજ્ઞાઓ કેવી છે તો કે એ બધી સંજ્ઞાઓ અમૂર્ત છે. અમૂર્ત સંજ્ઞાઓમાં ભાવવાચક સંજ્ઞાઓ જે છે એનો ઉપયોગ થાય છે. એટલે કે ભાવવાચક સંજ્ઞાઓ જેટલી છે એ બધી શેમાં આવશે તો કે અમૂર્ત સંજ્ઞાઓમાં આવશે. એટલે આઈ હોપ કે તમને આટલું જે મેં સમજાવ્યું છે એ સમજાઈ ગયું હશે. ત્યાર પછી આપણે આગળ સમજીએ. પહેલી સંજ્ઞા છે વ્યક્તિવાચક સંજ્ઞા. વ્યક્તિવાચક સંજ્ઞા શું કહે છે કે જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ સૂચવાતો હોય ત્યારે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. અહીંયા મેં અંડરલાઈન એટલા માટે કરેલી છે વિદ્યાર્થી મિત્રો કે પરીક્ષામાં છે ને ઘણી બધી વાર વ્યાખ્યા પણ પૂછાઈ ગયેલી છે કે ભાઈ દાખલા તરીકે જેમ કે નર્મદા, સાબરમતી, અમૂલ, અહીંયા ડેરી ના ભાવમાં અમૂલ લખેલું છે વગેરે, બરોબર છે. નર્મદા એક ચોક્કસ નામ છે, સાબરમતી એ ચોક્કસ નામ છે, અમૂલ ડેરી એ ચોક્કસ અહીંયા નામ છે. માટે એને શું કહે છે તો કે વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. આગળ જોઈએ એના ઉદાહરણો. તો કે ગોવિંદે બાવળના દાંતણ કાપી આપ્યા. આમાં વ્યક્તિવાચક સંજ્ઞા કઈ છે તો મેં અંડરલાઈન કરેલી છે કે ગોવિંદ જે છે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. નેક્સ્ટ લ્યો હવે આહવાની વાત કરું, બરોબર છે. આહવા એ શું છે સ્થળનું નામ છે, બરોબર છે. એટલા માટે અહીંયા આહવા જે છે એ પરફેક્ટ નામનો ઉલ્લેખ થયેલો છે, માટે એ વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઉપયોગમાં આવેલી છે. નેક્સ્ટ માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય. એટલે અહીંયા માધવ જે છે એ શું છે વ્યક્તિવાચક સંજ્ઞા છે. ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા. તો અહીંયા ગાંધીજી શું છે વ્યક્તિવાચક સંજ્ઞા છે. ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ જેને વચનોની સાથે વ્યવહાર રે. તો અહીંયા ગંગા સતી અને પાનબાઈ આવા બે શબ્દો જે છે એ શું છે તો કે વ્યક્તિવાચક સંજ્ઞા છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ એક પરફેક્ટ નામનો નિર્દેશ થયેલો હોય, પરફેક્ટ નામનો, બરોબર છે, ત્યારે કઈ સંજ્ઞા બને છે તો કે વ્યક્તિવાચક સંજ્ઞા બને છે. ગુજરાતી વ્યાકરણમાં તમે શીખી લ્યો એના પછી તમારે પ્રેક્ટિસની ખૂબ જરૂર પડે છે. જો તમે ગમે એવા સારા વ્યક્તિ પાસેથી, એટલે કે સારા શિક્ષક પાસેથી તમે સમજણ મેળવી હોય, પણ ગુજરાતી વ્યાકરણમાં જો તમારી પ્રેક્ટિસ નહીં હોય તો એ તમને જે પાસિંગ માર્ક અપાવવાના હશે એ પણ નહીં અપાવે. પાસિંગ માર્ક એટલે માની લો કે 15 માર્કનું પૂછાતું હોય એટલે આપણા વિદ્યાર્થી મિત્રો બહુ જ હવામાં ઉડતા હોય કે ગુજરાતી વ્યાકરણ તો ખૂબ સહેલું છે, અમને તો 15માંથી 15 આવી જશે. પણ એમાંથી 15માંથી 5 લાવવા પણ ક્યારેક અઘરા પડી જતા હોય છે. અને જે લોકોએ 2025માં કોન્સ્ટેબલની પરીક્ષા આપી છે એ લોકો આ વાતમાંથી પસાર થઈ ગયા છે, એટલે મારે કંઈ વધારે એ બાબતમાં હવે કહેવું નથી. પણ જો તમારું ગુજરાતી વ્યાકરણ સારું નહીં હોય, બરોબર છે, એમાં તમારી પ્રેક્ટિસ નહીં હોય, તો એક વાત ચોક્કસથી નોંધી લેજો કે તમારી માટે કોઈ પણ પરીક્ષામાં પાસ થવું ખૂબ જ અઘરું છે. કારણ કે ગુજરાતી વ્યાકરણ જે છે એ તમારા 20, 25, 30 એવો ગુણભાર જે છે, બરોબર, તમારા આટલા માર્ક જે છે જો તમે નથી કરતા તો એ તમારા જવાની સંભાવના પૂરેપૂરી છે. માટે ખાસ ગુજરાતી વ્યાકરણને તૈયારી કરવાનો આગ્રહ રાખવું. ચાલો, તો વ્યક્તિવાચક સંજ્ઞા એટલે શું
તમને પરફેક્ટ રીતે સમજાઈ ગયું હશે. આગળ જોઈએ જાતિવાચક સંજ્ઞા. જ્યારે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ સૂચવાતો હોય ત્યારે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે, જેમ કે વિદ્યાર્થી, ચિત્ર વગેરે. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક કન્ફ્યુઝન એ થાય, બરોબર છે, કે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ કઈ રીતે સૂચવાય. તો એને આપણે સમજીએ કે અહીંયા તમને એમ કીધું કે વિદ્યાર્થી અને ચિત્ર વગેરે. તો ઉદાહરણ તરીકે વિદ્યાર્થી છે એ કોઈ એક વિદ્યાર્થી નથી હોતો. હે, ઉદાહરણ તરીકે કોઈ માની લો કે આર્ટ્સનો વિદ્યાર્થી છે, કોઈ કોમર્સનો વિદ્યાર્થી છે, કોઈ સાયન્સનો વિદ્યાર્થી છે. આપણે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સથી જ અહીંયા ફાટા પાડીએ છીએ, કેમ કે એમાં તો પછી કોઈ મેડિકલ લાઇનમાં છે, કોઈ પ્રોફેસરની લાઇનમાં છે, કે બધા અલગ અલગ છે. તો એમાં બહુ ઊંડા નથી ઉતરતા. પણ તમે જ્યારે કોઈ શબ્દ તમારી સામે આવે છે ત્યારે તમે એ શબ્દની પ્રતીતિ કરો છો, ત્યારે તમને એવું સૂચવવું જોઈએ કે આ શબ્દ જે છે એ માત્ર એ શબ્દ પૂરતું સીમિત ન રહેતા એ આખા વર્ગનું શું કરે છે, સૂચન કરે છે. દાખલા તરીકે આપણે આગળ જોયું કે કોઈનું નામ મયુર છે, કોઈનું નામ પાયલ છે, કોઈનું નામ પૂર્વી છે. તો આ મયુર, પાયલ અને પૂર્વી જે છે એ પરફેક્ટ એક સંજ્ઞાનું સૂચન કરે છે. પણ એ કઈ સંજ્ઞા છે? તો કે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. કારણ કે કોઈનું નામ મયુર છે, કોઈનું નામ પાયલ છે, કોઈનું નામ પૂર્વી છે. પણ આ મયુર શું છે? તો કે છોકરાનું નામ છે, એટલે કે પુરુષનું નામ છે. પાયલ શું છે? તો કે છોકરીનું નામ છે, એટલે કે સ્ત્રીનું નામ છે. પણ આ સ્ત્રી અને પુરુષ જે છે એ વ્યક્તિવાચક સંજ્ઞા નથી, એ તો જાતિવાચક સંજ્ઞા છે. કારણ તો કે સ્ત્રી કે પુરુષ કોઈ એક નથી હોતા, એ પોતાનો એક આખો વર્ગ સૂચવે છે. બરોબર છે? એટલે એ તમારી માટે સમજવું ખૂબ જરૂરી છે કે વ્યક્તિવાચક સંજ્ઞા અને જાતિવાચક સંજ્ઞા જે છે એ ક્યાંય ભેગી થઈ જાય નહીં. ઉદાહરણ તરીકે અહીંયા પેલું એવું ઉદાહરણ છે કે તેનો પુત્ર ગોવિંદ પણ શહેર જોવાની લાલચે આવે. હવે જો અહીંયા શહેર જે છે, બરોબર છે, એ એક શહેર નથી હોતું. દાખલા તરીકે કોઈ એમ કે અમદાવાદ, તો અમદાવાદ એક નથી, અમદાવાદ એ છે, રાજકોટ એ છે, ભાવનગર એ છે, જામનગર એ છે. બરોબર છે? તો આ અલગ અલગ શહેરો છે. એટલે શહેર શબ્દ જે છે ને એ આખા વર્ગને સૂચવે છે, કોઈ એકને, એટલે કે પરફેક્ટ એક વ્યક્તિનો નિર્દેશ કરતું નથી. આગળ જોઈએ, છત્રી ન ખોવાય એ માટે મેં કશા ઉપાયો કર્યા જ નથી, એવું ન કહેવાય. બરોબર છે? આ છત્રી જે છે એ કોઈ એક પ્રકારની છત્રી નથી હોતી. હાલાકી આપણે કોઈ છત્રી વિશેનો અભ્યાસ નથી કરેલો, એટલે આપણે એમાં ઊંડા ઉતરેલા નથી, માટે આપણને ખબર નથી. પણ છત્રી પણ એના શું સૂચવે છે? અલગ અલગ પ્રકારો સૂચવે છે. અહીંયા તેનો જે છે એ ભૂલથી મારેથી રહી ગયું છે, એટલે માફ કરજો. રહેવા દે આ સંહાર યુવાન તું. બરોબર છે? જે રીતે સ્ત્રી અને પુરુષની આપણે વાત કરી કે આખા વર્ગને સૂચવે છે, એવી જ રીતે અહીંયા યુવાન પણ શું છે? તો કે આખા વર્ગનું સૂચન કરે છે. નેક્સ્ટ, જંગલવાસીઓએ રામજીભાને પોતાના પ્રેમ મિત્ર ભાવનાથી ભીસવા માંડ્યો. તો અહીંયા જંગલવાસી જે છે એ શું છે? તો કે જંગલવાસી એટલે આખો સમૂહ છે, બરોબર છે, આખો એક એનો વર્ગ છે. એટલા માટે એ કઈ સંજ્ઞા છે? તો કે જાતિવાચક સંજ્ઞા છે. અહીંયા જે મેં શબ્દ હમણાં ઉપયોગ કર્યો કે આખા સમૂહને સૂચવે છે, એટલે કે આખા વર્ગને સૂચવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એક બાબત એ પણ યાદ રાખવાની કે જાતિવાચક સંજ્ઞાઓ જ્યારે ભણતા હોય, બરોબર છે, ત્યારે એક સમૂહવાચકમાં ખાસ ડોકિયું કરી લેવું. કેમ કે ઘણા શબ્દો તમારી સામે એવા આવશે કે તમને જાતિ અને સમૂહ એ તમે નક્કી નહીં કરી શકો કે આમાં જાતિમાં શું આવે અને સમૂહમાં શું આવે. બરોબર? ચાલો આગળ જોઈએ. કાંઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગયેલી. તો અહીંયા વર્ષ જે છે એ શેનું સૂચન કરે છે? તો કે આખા વર્ગનું સૂચન કરે છે, માટે એ જાતિવાચક સંજ્ઞા છે. હવે એક શબ્દ જે છે એ તમે નોટ ડાઉન કરો વિદ્યાર્થી મિત્રો. હું તમને એમ કહું કે લીમડો. આ લીમડો શબ્દ જે છે ને એ નોટ ડાઉન કરો. બરોબર છે? હવે તમે મને એ કહો કે આ લીમડો શબ્દ જે છે એ શું છે? વ્યક્તિવાચક સંજ્ઞા છે કે જાતિવાચક સંજ્ઞા છે? હવે તમારે મને કહેવાનું, એટલે અત્યારે આપણે કોઈ ટુ વે ઓડિયો વિડીયો કોન્ફરન્સમાં નથી બેઠા, કે તમે મારી સામે ઓફલાઈન નથી બેઠા, પણ એટલીસ્ટ તમે મનમાં તો એ ધારી જ શકો કે લીમડો જે છે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે કે જાતિવાચક સંજ્ઞા છે. બરોબર છે? હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો એવો જવાબ હશે કે લીમડો જે છે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. પણ ખરેખર લીમડો જે છે એ વ્યક્તિવાચક સંજ્ઞા નથી, કારણ કે લીમડો જે છે એ જાતિવાચક સંજ્ઞા છે.
આપણે તેના ઉપર કોઈ અભ્યાસ નથી કરેલો, એટલે આપણને એના પ્રકારો વિશે ખબર નથી. પણ એટલીસ્ટ આપણને એટલી તો ખબર છે કે આપણે રસોઈના કામમાં જો લીમડાનો ઉપયોગ કરવો હોય તો આપણે એમ કહીએ છીએ કે મીઠો લીમડો, અને બીજો એક લીમડો આવે છે કડવો લીમડો, બરોબર છે. એટલે આ લીમડો નામ એટલે કે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે નથી આવતું, બરોબર છે. કોઈ પરફેક્ટ નામ નથી. એ શું કરે છે તો કે આખા વર્ગને સૂચવે છે. એવી જ રીતે ઉદાહરણ તરીકે જેટલા પણ પ્રાણીઓ આવતા હોય, એટલે કે પશુ પંખી જેટલા પણ છે, એ બધા શેમાં આવશે તો કે જાતિવાચક સંજ્ઞામાં આવશે. જેમ કે હું તમને એમ કહું કે તમને પરીક્ષામાં એવો શબ્દ પૂછાયો કે ગાય જે છે એની સંજ્ઞા દર્શાવો, તો હવે આ ગાય શબ્દ જે છે, તો આપણને તો એમ થાય કે એ શું છે, નામ છે. એટલે આપણે શું લખી નાખીએ તો કે વ્યક્તિવાચક સંજ્ઞા લખી નાખીએ. પણ ખરેખર ગાય એ શું છે તો કે જાતિવાચક. આપણે એની ઉપર અભ્યાસ નથી કરેલો, આપણે એના વિશે બહુ જાણતા નથી, એટલે આપણને ખબર નથી. પણ આપણે ક્યાંક એવું સાંભળ્યું છે કે ગીર ગાય, ગાયની આગળ કયું વિશેષણ લાગે છે તો કે ગીર ગાય. હવે આ ગીરની ગાય જે છે ને એ પરફેક્ટ વ્યક્તિનો નિર્દેશ કરે છે. એટલે તમને એમ પૂછાયું હોય કે ગીર ગાય, તો તમે સ્પષ્ટપણે લખી નાખો કે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. પણ જો તમને એમ પૂછવામાં આવ્યું હોય કે ફક્ત અને ફક્ત ગાય આ સંજ્ઞા કઈ છે, તો એમાં જાતિવાચક સંજ્ઞા આવે, બરોબર છે. આઈ હોપ તમને આ સમજાઈ ગયું હશે. આપણે આગળ વધીએ. આગળ વધતા પહેલા હજુ એક રિક્વેસ્ટ કરું છું વિદ્યાર્થી મિત્રો, તમારું અહીંયા જે મારી સાથેનું ટૂંકમાં લેક્ચર જે છે, હું તમને જે સમજાવું છું એ ખૂબ રસપ્રદ થવાનું છે. એટલે અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે પણ આ શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે ખૂબ જ ઇફેક્ટિવ રહેવાનું છે. ભલે અહીંયા કોઈ વિડીયોનું માધ્યમ નથી મારા અને તમારા દ્વારા કે તમે મને જોઈ શકો, પણ મારો અવાજ જે છે તમારી માટે એ જ કાફી છે. તમે એમાં જ તે ઘણું બધું સમજી જશો, બરોબર છે. મારો મૂળ હેતુ દરેક વિદ્યાર્થી મિત્રોને સાચું જ્ઞાન આપવાનો છે. તમે એક સાચું જ્ઞાન પ્રાપ્ત કરો એ હેતુ છે મારો, બરોબર. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો સાથે આ વિડીયો શેર કરજો, અને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. આગળ વધીએ. ત્રીજી સંજ્ઞા જે છે એ દ્રવ્યવાચક સંજ્ઞા. દ્રવ્યવાચક સંજ્ઞા એટલે શું તો કે ગણી ન શકાય તેવા પદાર્થને દર્શાવતી સંજ્ઞાને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે. જેમ કે દૂધ, ચોખા વગેરે. એ વાત તો સાચી છે વિદ્યાર્થી મિત્રો કે દ્રવ્યવાચક સંજ્ઞા જે હોય એને આપણે ગણી નથી શકતા, બરોબર છે. પણ એક વાત એવી પણ છે કે ઉદાહરણ તરીકે દ્રવ્યો જે છે, બરોબર છે, એમાં કોનો સમાવેશ થાય તો કે આપણે 3 પ્રકારના પદાર્થો જોઈએ છીએ. એક તો ઘન, બીજો પ્રવાહી અને ત્રીજો વાયુ. તો ઘન અને પ્રવાહી જે છે એ દરેકનો દ્રવ્યોમાં સમાવેશ થાય છે, વાયુ સિવાય, બરોબર છે. અહીંયા મારા શબ્દોને પકડજો, હું શું કહેવાનો પ્રયત્ન કરું છું. પદાર્થો 3 પ્રકારના છે, ઘન, પ્રવાહી અને વાયુ. તો ઘન અને પ્રવાહી જે છે એનો દ્રવ્યોમાં સમાવેશ થાય છે, વાયુનો સમાવેશ અહીંયા આ પ્રકારની સંજ્ઞામાં થતો નથી. એટલે કે જેને ગણી નથી શકાતા એવા પદાર્થોને અહીંયા દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે આપણે મૂકીએ છીએ. હાલાકી આ જે સેન્ટેન્સ અહીંયા વ્યાખ્યા તરીકે લખેલું છે એ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. એટલે અહીંયા જેટલી પણ વ્યાખ્યાઓ મેં લીધેલી છે ને વિદ્યાર્થી મિત્રો, બરોબર છે, એ દરેકે દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલી છે. એટલે એ વ્યાખ્યાને ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. બહુ જ સહેલું છે, અઘરું કંઈ જ નથી, બરોબર છે. દૂધને આપણે ગણી નથી શકતા, ચોખાને કાંઈ આપણે એક એક દાણો કરીને ગણી નથી શકતા, બરોબર છે. એટલે દરેક પ્રકારના અનાજ જે હોય ને એ દરેક પ્રકારના અનાજનો દ્રવ્યમાં સમાવેશ થાય છે, માટે એને શું કહે છે તો કે દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે. આગળ જોઈએ એના ઉદાહરણ. જીવલો કહે પોયરા, દાળ ચોખા આપું તો ખીચડી બનાવી લાખ. અહીંયા લાખ એટલે નાખ, આ તળપદી શબ્દ અહીંયા એમનામ મેં મૂકેલો છે, બરોબર છે. હવે જુઓ, અહીંયા દાળ અને ચોખા, બરોબર છે, એ શેનો છે તો કે દ્રવ્યનું ઉદાહરણ છે. પણ ખીચડી જે છે તો એ દ્રવ્યમાંથી જ બનેલું છે. પણ દાખલા તરીકે આપણે જોઈએ તો એક રીતે ખીચડી શબ્દ જે છે એ જાતિવાચક સંજ્ઞામાં પણ આવી શકે, કારણ કે ખીચડીના અલગ અલગ પ્રકારો હોય છે, બરોબર છે. આખો વર્ગ સૂચવે છે. કોઈ સાદી ખીચડી હોય છે, કોઈ મસાલા ખીચડી હોય છે, કોઈ પાલક ખીચડી હોય છે. ઉદાહરણ તરીકે હું તમને અહીંયા સમજાવું છું, એ રીતે તમે સમજજો, બરોબર છે. તો એક રીતે જોવા જાવ તો ખીચડી શબ્દ જે છે એ જાતિવાચકમાં આવે છે, પણ GCERT વાળાએ ખીચડી શબ્દને અહીંયા દ્રવ્યવાચકમાં જ મૂકેલું છે.
એટલે કદાચ ક્યારેક કોઈ તમારું પેપર સેટર હોય એ એવું આવી શકે કે એને ખરેખર તમે કેટલામાં છો, તમારી મતિ જે છે કેટલી છે, તમારી બુદ્ધિ જે છે કેટલી છે, બરોબર છે, એને કદાચ જાણવું હોય કે ચાલો વિદ્યાર્થીને કન્ફ્યુઝ કરીએ, તો ક્યારેક ખીચડી જે છે એ તમને જાતિવાચકમાં પણ પૂછાઈ શકે. તમારે ત્યારે શું કરવાનું કે જેવો એનો સવાલ એવો તમારો જવાબ. કદાચ ખીચડી એવું પૂછાયું હોય ત્યારે દ્રવ્યવાચક એવું ન હોય અને જાતિવાચક એવું ઓપ્શનમાં આપેલું હોય તો તમને તરત જ લાઈટ થઈ જવી જોઈએ કે જેવો પેપર સેટરનો સવાલ એવો તમારો જવાબ. ચાલો આગળ જોઈએ. વસિયતનામું લખી કરો જળ પર સહી સિક્કા. અહીંયા જળ જે છે એ શું છે? દ્રવ્યવાચક. પણ જીસીઆરટીમાં સહી અને સિક્કા જે છે એ પણ તમને દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે આપેલા છે. અને વસિયતનામું જે છે, બરોબર છે, આ વસિયતનામું પણ એક સંજ્ઞા છે અને વસિયત જે છે એ જાતિવાચક સંજ્ઞા તરીકે આવે છે. કારણ કે વસિયતો જે છે એક પ્રકારની હોતી નથી, એ આખા વર્ગનું સૂચન કરે છે. ચાલો ત્યાર પછી સુશીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. હવે આ આંસુ જે છે, બરોબર છે, એને તમે એક રીતે જોવા જાઓ તો એ પાણીનો જ એક પ્રકાર છે. આંસુ એટલે આંખમાંથી જે પાણી નીકળે છે એને આપણે શું કહીએ છીએ? તો કે આંસુ. એટલે અહીંયા એ પણ દ્રવ્ય તરીકે લીધા છે. એની બાજુમાં ચા બનાવવાનો સામાન હતો. આ ચા એ શું છે? તો કે દ્રવ્યવાચક. યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ? આ વહેણ જે છે એ પણ શું છે? તો કે એનું દ્રવ્યમાં અહીંયા દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે એને લેવામાં આવેલી છે. ઘણા વિદ્યાર્થીઓને અહીંયા ચા વિશે પ્રશ્ન થશે, બરોબર છે, કે ભાઈ કોઈ એમ કે દાખલા તરીકે ચા ના તો અલગ અલગ પ્રકારો પડે, એ જાતિવાચકમાં આવી શકે કે ભાઈ એક તો આપણે જે પીએ છીએ સાદી ચા હોય, કોઈ લેમન ટી હોય, કોઈ જિંજર ટી હોય, પણ અહીંયા જીસીઆરટી વાળા એ ચા એવા શબ્દ શેમાં મૂકેલો છે? તો કે દ્રવ્યવાચકમાં મૂકેલો છે. એટલે મેં તમને અહીંયા આ રીતે જ સમજાવેલું છે. પછી મેં તમને કીધું એમ કે જેવો પેપર સેટરનો સવાલ એવો તમારો જવાબ. આઈ હોપ તમને સમજાતું હશે. જો તમને સમજાતું હોય તો મને એક કમેન્ટ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં, કેમ કે મારા બિઝી શેડ્યુલ વચ્ચે મેં ખાસ ટેટટાટના વિદ્યાર્થીઓ માટે, કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ માટે અને સીસીએના વિદ્યાર્થીઓ માટે આ લેક્ચર ખૂબ જ સમય કાઢીને બનાવેલું છે. એટલે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આની પછી તમારી ગુજરાતી ભાષાનો કયો ટોપિક સમજવો છે એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ખાસ તમારા વિદ્યાર્થી મિત્રો સાથે આ લેક્ચરને શેર કરવાનું ભૂલતા નહીં. આગળ જોઈએ. સમૂહવાચક સંજ્ઞા. સંજ્ઞા કોઈ જૂથ કે સમૂહનો નિર્દેશ કરતી હોય ત્યારે તે સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે, જેમ કે સભા, સેના વગેરે. હવે જો અહીંયા કયા શબ્દનો ઉપયોગ કર્યો કે સમૂહવાચક સંજ્ઞા છે એ કોઈ સમૂહનો નિર્દેશ તો કરે જ છે, પણ સાથે સાથે એ એક પ્રકારના જૂથનો નિર્દેશ કરે છે. જૂથ એટલે કે જેને આપણે અંગ્રેજીમાં ગ્રુપ કહીએ છીએ તે. જેમ કે સભા, તો સભા કાંઈ એક બે વ્યક્તિથી ન બની શકે, બરોબર છે, આખું જૂથ હોય, બરોબર છે, ઘણા બધા વ્યક્તિઓ બેસેલા હોય અંદર, ત્યારે આપણે શું કહીએ છીએ? તો કે સભા. એવી જ રીતે સેના. તો આ બધા શબ્દો એવા છે, બરોબર છે. ઉદાહરણ તરીકે હું તમને કહું કે ટોળું છે, તો એક બે વ્યક્તિ હોય તો એને આપણે ટોળું ન કહી શકીએ. આખા 10-12 જણા ઊભા હોય તો એને આપણે ટોળું કહી શકીએ, બરોબર છે. જુડો, મારી પાસે 2-4 ચાવીઓ હોય તો હું એને જુડો ન કહી શકું, પણ મારી પાસે એક સાથે 8-10 ચાવીઓ હોય, એનો ગુચ્છો હોય, તો હું એને શું કહી શકું? જુડો કહી શકું. હું એમ કહું કે કપડાનો ઢગલો, તો એક બે કપડાં પડ્યા હોય તો હું એને ઢગલો ન કહી શકું, પણ આખા 15-20 કપડાં પડ્યા હોય તો હું એને શું કહી શકું છું? તો કે ઢગલો કહી શકું છું. એક વાત વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે સમૂહવાચક સંજ્ઞા જે છે એ કોઈ જૂથ અને સમૂહનો નિર્દેશ કરે છે અને એ હંમેશા એક વચનમાં જ વપરાય છે. આવો પણ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય કે એક વચનમાં વપરાતી સંજ્ઞા કઈ છે? તો એ સમૂહવાચક સંજ્ઞા છે. સમૂહવાચક સંજ્ઞા એક વચનમાં વાપરી શકાય. આગળ જોઈએ. લડી લડીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ. આ ઝુંડ જે છે એ શેનો નિર્દેશ કરે છે? તો કે સમૂહનો કરે છે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તારિયારે. તો આ કુળ શબ્દ જે છે એ શેનો નિર્દેશ કરે છે? તો કે જૂથનો એટલે કે સમૂહનો નિર્દેશ કરે છે. એણે એક સુરતી કુટુંબને બચાવી લીધું. કુટુંબ જે છે, બરોબર છે, એ સમૂહનો નિર્દેશ કરે છે. કોઈ એક વ્યક્તિ, બે વ્યક્તિથી કુટુંબ બનતું નથી. આગળ જોઈએ. સેમ્યુઅલ બટલરે એક આદર્શ સમાજ વિશેની કલ્પના કરેલી. સમાજ જે છે એ સમૂહનો નિર્દેશ કરે છે.
મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે, બરોબર છે. આ મંડળી શબ્દ જે છે, બરોબર, એ શેનો નિર્દેશ કરે છે? તો કે સમૂહવાચક સંજ્ઞાનો નિર્દેશ કરે છે. તો આઈ હોપ કે તમને આ સમૂહવાચક સંજ્ઞા પણ વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વ્યાકરણને સમજવા માટે એ ખૂબ સહેલું છે, બરોબર. પણ જો એમાં તમારો રસ હોય તો, અને તમને શીખવતા શિક્ષક જે છે, બરોબર છે, એ જો એ વિષયને રસપ્રદ બનાવે તો, જો રસપ્રદ નથી બનતું તમારું વ્યાખ્યાન, તો તમને ગુજરાતીમાં નિરાશા સિવાય કંઈ જ હાથ નથી લાગતું. આઈ હોપ કે અહીંયા હું જે તમને સમજાવું છું એ વ્યવસ્થિત તમને સમજાયું હશે. આગળ વધીએ. ભાવવાચક સંજ્ઞા. ભાવનો નિર્દેશ કરતી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે, જેમ કે તકલીફ, દયા વગેરે. અહીંયા એક મારેથી ભૂલથી ગોવિંદે બાવળના દાંતણ કાપી નાખ્યા એ અહીંયા આવી ગયું છે, એટલે તમે એને સ્કીપ કરજો, બરોબર છે. આગળનું ઉદાહરણ એક આવી ગયું છે, માટે એને તમે સ્કીપ કરી નાખજો. અહીંયા એને લક્ષમાં ન લેતા. પીપીટીને ઘણી વખત ચેક કરતા હોઈએ છીએ, પણ તો ઉતાવળમાં ક્યાંક મિસ્ટેક રહી જતી હોય છે. પણ તમે અહીંયા ગોવિંદે બાવળના બળતણ કાપી નાખ્યા એ વ્યક્તિવાચકનું ઉદાહરણ અહીંયા આવ્યું છે, એટલે એને સ્કીપ કરજો, બરોબર છે. ભાવનો નિર્દેશ કરતી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા. જેમ કે તકલીફ, તો એ ભાવનો નિર્દેશ કરે છે. દયા, તો એ ભાવનો નિર્દેશ કરે છે. જન્મ, તો એ એક પ્રકારનો ભાવ છે. મૃત્યુ, તો એક પ્રકારનો ભાવ છે. એવી જ રીતે જન્મ અને મૃત્યુ સાથે જ સંકળાયેલો શબ્દ જીવન અને મરણ, તો એ પણ એક ભાવનો નિર્દેશ કરે છે. ઠપકો, તે શિક્ષકે તેને ઠપકો આપ્યો, તો હવે શિક્ષકે તેને ઠપકો આપ્યો તો એવું જરૂરી નથી કે જે વ્યક્તિઓ હાજર હોય એ જ ન જોઈ શકે. ટૂંકમાં જેને જોઈ ન શકાય, જેનો સ્પર્શ પણ ન થઈ શકે, માત્ર કેવળ તેનો અનુભવ થઈ શકે, એ સંજ્ઞાને કઈ સંજ્ઞા કહેવામાં આવે છે? તો કે ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. ઉદાહરણમાં જોઈએ. જીવલાની અજ્ઞાન વફાદારી હું મૂક સાક્ષીની જેમ જોયા કરતો. અહીંયા વફાદારી શબ્દ જે છે, બરોબર છે, વફાદારીને તમે જોઈ ન શકો, એને તમે ફક્ત મહેસૂસ જ કરી શકો. આગળ જોઈએ. એનો ગરીબડો પુત્ર ખુદ દરિદ્રતાને પણ શરમ આવે એવું. અહીંયા દરિદ્રતા જે છે એ શેનો નિર્દેશ કરે છે? એના ભાવનો નિર્દેશ કરે છે. બધે છે આર્દ્રતા છાય, તેમાં કઈ ભળવું ભલું, બરોબર છે. અહીંયા આર્દ્રતા શબ્દ જે છે એ એક પ્રકારના ભાવનો નિર્દેશ કરે છે. લડી લડીને હેત કરતા વાસના ઝુંડના ઝુંડ. અહીંયા હેત શબ્દ જે છે એ એક ભાવનો નિર્દેશ કરે છે. અજ્ઞાન રાની પર જ ખેડૂતો લાચારી અનુભવે. અહીંયા લાચારી શબ્દ જે છે એ ચોક્કસ પ્રકારના એક ભાવનો નિર્દેશ કરે છે, માટે આ બધી સંજ્ઞાઓ જે છે એ ભાવવાચક સંજ્ઞાઓ છે. જેને જોઈ ન શકાય, જેનો સ્પર્શ પણ ન થઈ શકે, કેવળ તેનો અનુભવ થઈ શકે, એવી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહે છે. નેક્સ્ટ, ક્રિયાવાચક સંજ્ઞા. ક્રિયા દર્શાવનાર સંજ્ઞાને ક્રિયાવાચક સંજ્ઞા તરીકે ઓળખાવવામાં આવે છે. રમવું એ ક્રિયા છે, પણ મને રમવું ગમે છે માં રમવુંનો સંજ્ઞા તરીકે પ્રયોગ થયો છે, પણ તેના પરથી બનતો શબ્દ રમત એ ક્રિયા દર્શાવનાર સંજ્ઞા છે. અહીંયા શું કીધું છે જુઓ, થોડુંક સમજવું તમારા માટે કદાચ અઘરું લાગશે, પણ બહુ સહેલું કરીને તમને સમજાવું. કે દાખલા તરીકે હું રમું છું કે હું જમું છું, બરોબર છે. તો આ રમવું જમવું એ ક્રિયા છે, બરોબર. તો આ રમવું અને જમવું ક્રિયા છે, તો એ ક્રિયાનો સંજ્ઞા તરીકે પ્રયોગ થાય છે. ખરેખર 2015 પહેલા આ સંજ્ઞા અસ્તિત્વમાં નહોતી જીસીઈઆરટી ના પાઠ્યપુસ્તકોમાં, પણ 2016 થી કે 15માં જ તે કંઈક ધોરણ 10 ના નવા પુસ્તકો જે આવ્યા એમાં આ છઠ્ઠો સંજ્ઞાનો પ્રકાર જે છે એ ઉમેરવામાં આવ્યો, અને ક્રિયાવાચક સંજ્ઞા છઠ્ઠી સંજ્ઞા તરીકે સ્થાન પામી. એના પહેલા 5 જ સંજ્ઞાઓ હતી: વ્યક્તિવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક, સમૂહવાચક અને ભાવવાચક. તો અહીંયા રમવું જે છે એનો સંજ્ઞા તરીકે પ્રયોગ થયેલો છે, એના પરથી બનતો શબ્દ ઉદાહરણ તરીકે રમત, તો એ રમત પણ શું છે? તો કે એક સંજ્ઞા છે, બરોબર છે. ઉદાહરણો આપણે જોઈએ એટલે બહુ વ્યવસ્થિત રીતે તમને સમજ મળશે. ખૂબ સહેલું છે, અઘરું કંઈ જ નથી. એમાં બચત શી રીતે થાય? હવે આ બચત જે છે એ પણ શું છે? એક પ્રકારની ક્રિયા છે. બા મને ઉઘરાણીએ મોકલી. આ ઉઘરાણી શું છે? તો કે એક પ્રકારની ક્રિયા છે. 2-3 વર્ષમાં પૈસા વસૂલ કરશે તેવી જીવલાને શ્રદ્ધા હતી. તો આ વસૂલ જે છે, આપણે કહીએ ને કે વસૂલના અર્થમાં વસૂલી, તો આ વસૂલ પણ જે છે શું છે? તો કે ક્રિયાવાચક સંજ્ઞા છે. શાહુકારો દ્વારા રાકડી ભોળી પ્રજાનું શોષણ થતું. તો આ શોષણ પણ શું છે? તો કે એક પ્રકારની ક્રિયા છે. મને થયું મારું ભણતર, મારા ગાંધીવાદી વિચારો બધું દંભ. તો આ ભણતર એ શું છે?
તો કે ક્રિયાવાચક સંજ્ઞા છે. તો ખૂબ જ સહેલું છે વિદ્યાર્થી મિત્રો, અઘરું કંઈ જ નથી. બધા ઉદાહરણો અહીંયા એવા જ લીધેલા છે કે જે તમને ઉપયોગી બને અને પરીક્ષામાં ખૂબ સારી રીતે એની પૂછાવાની સંભાવના છે એવા ઉદાહરણોનો સમાવેશ કરી લીધેલો છે મેં. પણ એક બાબત ખાસ યાદ રાખજો કે શીખવું એ મહત્વનું નથી, પણ એ માટેના પ્રેક્ટિસ માટેના ઉદાહરણો તમે ખાસ કરજો. આખી ગુજરાતી વ્યાકરણ જે છે, બરોબર છે, એ આખા ગુજરાતી વ્યાકરણના જેટલા પણ ટોપિક છે એના પ્રેક્ટિસ જે છે ક્વેશ્ચન રૂપે પ્રેક્ટિસ તમે કરવાનો આગ્રહ રાખજો. અને એની માટે મેં ઘણા બધા પ્રશ્નો ટેટ ટાટ જે છે એની સિરીઝ શરૂ કરેલી છે. તો એ ટેટ ટાટની સિરીઝમાં તમને ઘણા એવા પ્રશ્નો મૂકેલા છે કે જે કોઈ પણ પરીક્ષામાં પૂછાવાની સંભાવના છે કે તમારી પ્રેક્ટિસ માટે ઘણા ઉપયોગી છે. કારણ કે ગુજરાતી વ્યાકરણ તો બધામાં સરખું જ આવે છે, કાંઈ એવું પરફેક્ટ નથી હોતું કે ટેટ ટાટ વાળાને અલગ પૂછાય છે કે સીસી વાળાને અલગ પૂછાય છે. તમારે મેઇન બાબત એની ઉપર આધાર રાખવાની છે કે તમારે રિવિઝન કરવું છે. એટલે રિવિઝન માટે ગુજરાતી વ્યાકરણના ગમે તે પ્રશ્નો હોય, પછી એ સીસી માટેના હોય કે કોઈ પણ એક્ઝામ માટેના હોય, તમારી માટે ઉપયોગી બને છે. માટે જો પોસિબલ હોય તો દરેક વિદ્યાર્થી મિત્ર જે મેં ટેટ અને ટાટ માટેના પ્રશ્નો મૂકેલા છે એ જોવાનો આગ્રહ રાખજો. એ ખાસ ટેટ અને ટાટ માટે મૂકેલા છે, પણ એ દરેક પરીક્ષા માટે ઉપયોગી તો છે જ, બરોબર છે. તો આઈ હોપ તમને વ્યવસ્થિત રીતે સમજમાં આવી ગયું છે. થેન્ક યુ, તમે મારી આ સિરીઝ સાથે જોડાઈને રહ્યા. પણ એક ખાસ વાત વિદ્યાર્થી મિત્રો કે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારા વિદ્યાર્થી મિત્રો જે છે એની સાથે એને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.